મેળો ચાલુ ગાઈઝ મેળો તો મેળામાં પહોંચી ગયા તો મેળો ચાલુ થઈ ગયો ગાઈઝ હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ કેમ છો તમે બધા હોપ સો મજામાં જશો તો આજે શિવરાત્રીના મેળાનો પહેલો દિવસ અમે લોકો પહોંચી ગયા મેળામાં જો ઓ જીયા દીદી હેલો ગાઈસ વેલકમ ટુ જુનાગઢ એન્ડ ભવનાથ મિની કુંભ મેળા તો ગાઈસ આપણે આજે સાંજ સુધી મેળો કરવાનો છે એટલે અમે થોડાક મોડા આવ્યા છીએ યસ તો આજે સાંજ સુધી મેળો કરવાનો છે તો અમે થોડાક મોડા આવ્યા છીએ મારા પપ્પા સવારના ગયા છે અને મમ્મી બેન અને હું તો અમે લોકો પહોંચી ગયા મેળામાં ગાઈસ મેળો આજથી ચાલુ થઈ ગયો છે તો તમે લોકો પણ વહેલી તકે આવી જાજો અને 4-5 દિવસની મોજ મજા કરજો અત્યારે અમે પહોંચ્યા છીએ આપણે લિયો રિસોર્ટ છે ને ત્યાં પહોંચ્યા અને અહીંયા સામે એસટી બસ સ્ટેન્ડ છે અને પાછળ અહીંયા જે ભવનાથ ગિરનાર ગેટ છે ને ત્યાંથી અંદર કાંઈ પણ વાહન નથી આવવા દેતા 2 વ્હીલર નહીં કઈ પણ સાધન નહીં એસટી બસ છે ને એનું અહીંયા છે સ્ટેશન તો કોઈ પણ વાહન લઈને આવો ને તો ગેટની બારે ગમે ત્યાં પાર્ક કરવાના રહેશે ગાઈઝ અહીંયા સેલ્ફી પોઈન્ટ બહુ મસ્ત મૂકેલા છે તો અહીંયા આવો ને તો ફોટા અવશ્ય પાડજો તો અમારા જીયાબેન રેડી થાય ફોટા પાડવા માટે તો હું અહીંયા એનો ફોટો પાડી દઉં મસ્ત એવો જો સેલ્ફી પોઈન્ટ કેવો મસ્ત હે મારા મમ્મીનો અને ડેડનો ફોટો પાડી દીધો બા પાડી લીધા હા તો ગાઈઝ અમે હજી પહોંચ્યા નથી ધીમે ધીમે હાલીએ છે જો ગાઈઝ અમાર 6 વાગી જાય અંદર પહોંચતા ફોટા પાડતા અમે લોકો જાય હે ફરતા ગણપતિજી સ્વાગત કરે છે તમારું ગણપતિ બાપ્પા મોરયા તો ગાઈઝ આ જો સેલ્ફી પોઈન્ટ આ બધા ફોટા મૂક્યા છે ને એલઈડી રાતે શો ચાલુ થાય આમાં લાઈવ બતાવશે પ્રસારણ અત્યારે તો જો હાલીને જવું પડે મારા મમ્મીને રિક્ષામાં બેહાડ્યા છે એ રિક્ષામાં ગયા કેવી હે જીયા ગાઈસ તો અમે લીધી છે સાવરિયા માટલા કુલ્ફી અને બહુ મસ્ત છે માવા મલાઈ એવું કઈ કીધું છે કેસર પિસ્તા છે સોરી કેસર પિસ્તા છે હા મસ્ત છે અહીંયા જો સેમસમ તો લીંબુ શરબત છે ગાઈસ ઓલી બે બેનો જો સેમસમ કર્યું બેનો હોય તો સેમસમ જ કરે ને આપણે બે બેનો છે તો આપણે બે સેમસમ ના પહેર્યું જો પાછળ વરી ગાઈસ અમને જોતા જાય છે જો કેવો હાથા જોડી કરી આલે તા નખાવું લાલ સો ગાઈસ અહીંયા બહુ મસ્ત પેઇન્ટિંગ છે અને આજ વખતે બહુ સુશોભન કાર્યક્રમ છે એટલે બધું આમ સ્ટેચ્યુ ને બધું ગોઠવેલું છે જોવા લાયક છે બધું તો તમે મેળો કરવા પહોંચી જજો જેને પહોંચાય એમ હોય અને આવવાનો શોખ હોય મેળા કરવાનો જો કેટલું મસ્ત છે બધું જોવા જેવું છે નારાયણ ધરા લગી જાય મેડમ 2 દિવસ છે ને ટ્રાફિક ઓછી હોય ને પહેલો દિવસ બીજો દિવસ તો લેડીઝ અને નાના બાળકો વાળા જે હોય ને એને આ પહેલા 2 દિવસ આવી અને મેળો કરી લેવાય પછીના 2 દિવસ છે ને ફૂલ ટ્રાફિક થાય એટલે નાના બાળકો વાળા છે ને હેરાન ના થાય એવી રીતે આવીને મેળો કરી જવાય સિંહ નો પેઇન્ટિંગ દોરેલી છે સિંહ વિશે કઈક કેવું હોય બહુ મસ્ત પેઇન્ટિંગ દોરેલી છે ગાઈસ આજ વખતે ગજબ લેવલ છે આયા મસ્ત પવન આવે છે ઠંડો આની અંદર હે ને મસ્ત એવું દોરેલું છે બધું પેઇન્ટિંગ જો આયા લાઇટિંગ છે અહીંથી આખો ગિરનાર વ્યૂ દેખાય
ગિરનાર દેખાય જો મસ્ત દેખાય અહીંયા જો સેલ્ફી પોઈન્ટ મૂકેલા છે हर हर राजा ना क्यों सजी बाण के जगरा तू जगन दीप प्रदीप नवा તો ગાઈસ આ બધા આપણે આવે છે અહીંયા ભવનાથમાં પ્રોગ્રામ માટે તો બધા લોકો આજે ભજન સાંભળવા પહોંચી જાજો અલગ અલગ તારીખે આવે ગીતાબેન રબારી આવે એ 14 તારીખે અને મેથલી ઠાકુર છે ને એ બહુ મસ્ત સિંગર છે ઈ આજની રાતે આવે છે 11 તારીખે આવે છે ભાઈઓ મી તો જો પર્સમાં લબુબુ ટીંગાડીને જાય છે લબુબુ છે લબુબુ લબુબુ નો કલર જો ચેન્જ થઈ ગયો દેખાય નહીં કેમ ઓટોમેટિક થઈ છે હા જો ની નથી દેખાતું સાચી વાત છે જોવાના પૈસા નથી જોવ તમ તમારે ગમે તો વસ્તુ લેવાની હોય તો અહીંયા બધું બહુ મસ્ત વેચાય છે ગાઈસ જો ડામર છે ડામર ઓઈગ્રો કા હાથી ઓગ ને કે કઈ તમાર બાપ જોઈને જ ના માર તમાર બાપ પગ દેત્યું નહીં આ જો દેવાઈ ગયો મમ્મી તો ગાઈસ આજે આ પેલા બસ સ્ટેશન હતું ને આપણે ભવનાથ નું ત્યાં મોટા પાયે સ્ટેજ ગોઠવી દેવામાં આવ્યું છે જે બધા કલાકાર આવવાના છે ને એ ત્યાં આવવાના છે બહુ મોટું સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે તો આજે સાંજે મેથલી ઠાકુર નો શું કહેવાય કે આપણે છે કાર્યક્રમ તો પહોંચી જજો વિડિયાનો બહુ આવેને માળા લઈ લીધી ભગત બની ગયો છે ભગત ચાલુ છે ગાઈસ તો આ રુદ્રાક્ષની માળા ગમી ગઈ હતી તો આપણે ભવનાથમાંથી લઈ લીધી છે મુહૂર્ત કર્યું છે આ બેન પાસેથી જો પપ્પાએ લઈ દીધી આપણે ના રુદ્રાક્ષની માળા તા બેન ફેમસ છે ઓલા મોનાલિસા બેન છે ને આપણા ફેમસ થયા એના સગામાં છે તો એની પાસેથી આપણે રુદ્રાક્ષની માળા લીધી છે બતાવો એ બેનને તો અમે લોકો અહીંયા મંદિરે પહોંચી ગયા છે હવે જાય છે દર્શન કરવા અને અહીંયા બહુ મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવ્યું છે તમે જોઈ શકો છો શિવલિંગ છે ને બહુ મસ્ત છે તો ધારાબેન આ બાજુ આવો વાહે જોડી આવતી વિડિયો ઉતાર દે સેલ્ફી પોઈન્ટ ઘણા મૂક્યા છે હાય ગાઈસ તો બહુ મજા આવે છે પહેલો દિવસ છે તો બહુ મેળા જેવું માહોલ છે તો તમે બધા આવો એવું ના વિચારો કે પહેલો દિવસ છે બીજો દિવસ છે ઓન્લી 5 ડેઝ છે તો 5 ડેઝ તમે મોજથી મેળા હાલીને આવવું જોઈએ મજા મારી લ્યો અને ફરો બહુ મોજ કરો હાલીને આવવું જોઈએ હાલીને આયા ફોટા મારવા प्रचोदयात् ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवा प्रचोदयात् ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवा प्रचोदयात् कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवा प्रचोदयात् ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवा प्रचोदयात् તો ગાઈઝ અમે સીડી આવી ગયા દર્શન કરવા આ ગિરનારની સીડી
તો ગાઈઝ અમે લોકો હવે મેળામાંથી રિટર્ન થાય છે. અમે પહોંચ્યા દામોદર કુંડ. તો અમે આ સીડીએ બેસી ગયા થોડીક વાર, કેમ કે થાકીને હાયલા ને. તો મમ્મી ને પપ્પા ને કે આપણે અહીં થોડીક વાર રેસ્ટ કરીએ, બેઠા. તો અમે લોકો જો અહીંયા બેઠા છીએ સીડીએ. હવે અમે લોકો ઘરે જાય હે અને હું મારા વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ગાઈઝ, બાય.